તમે ન પણ બોલી શકો છો, કોઈ ચિંતા નથી, અમને હવે આદત છે. કારણ કે જો ખબર પાડે તો એ લોકોના આબરૂના કાંકરા થઈ જાય. થવું જ જોઈએ. કોઈ પણ કલાકાર માટે ઇનેવિટેબલ છે. હર કુત્તે કા દિન આતા હૈ. અમે કોઈને શીખવાડવા માટે ફિલ્મ નથી બનાવતા, અમે લોકોના મનના ગામ ગપાટા. રેડિયો સિટી ઇન્ડિયા પર ફરી તમારું સ્વાગત છે. આપણે પાછા મળીએ છીએ ગામ ગપાટામાં. આ વખતે એક ઇન્ટરેસ્ટિંગ કાસ્ટ બેઠી છે અને વિધાઉટ એની ફર્ધર અડુ હું તમને કહી દઉં કે આ લોકો આવ્યા છે કમઠાને પ્રમોટ કરવા માટે. હવે આપણે ચાલુ કરીએ આપણી ગામ ગપાટા. મેં તમને કેમેરા રોલ થતા પહેલા જ કીધું હતું કે મારું ગુજરાતી એટલું કંઈ પાકું છે નહીં, જેટલું થોડું બહુ બોલી લઉં એટલું. પણ શું મેં મૂવીનું નામ બરાબર લીધું? કમઠાણ. જો મેં પહેલા જ કીધું હતું. એટલે અણો શબ્દ ગુજરાતીમાં હોય છે, બીજી બધી ભાષાઓમાં નથી હોતો. આપણે ત્યાં છે, પણ તમે ન પણ બોલી શકો છો, કોઈ ચિંતા નથી, અમને હવે આદત છે ખરાબ ગુજરાતી સાંભળવા. એક તીરથી બે નિશાના કરી નાખ્યા સર તમે. નામ પણ સમજાવી નાખ્યો ને મને ગુજરાતીનું પણ મજાક ઉડાવી. પહેલી 2 મિનિટમાં ફિલ્મનું પ્રમોશન પૂરું. હવે આપણે જવા માટે છૂટા છે. એટલું ઈઝી થોડી ના જવા દેશે સર આપણે તમને. પણ કમઠાણ, ચલો મારો આટલો ગુજરાતી તો છે નહીં, અમારા વ્યુઅર્સનો અગર નો હોય મતલબ સમજાવી દો એક એક શબ્દમાં કે નો મતલબ શું હોય છે. બધા વખતે હું કહી દઉં છું તમને કે તમે જો ભગવત ગો મંડળ જોશો કે ગૂગલ તમે જોશો તો તમને એના ઘણા બધા અર્થ દેખાશે, પણ કમઠાણનો સાચો અર્થ જો તમારે જાણવો હોય તો તમારે અમારી મૂવી જોવી પડશે. ભાઈ તમે હું માર્કેટિંગ છોડું છું સર, તમે આવી જાઓ માર્કેટિંગમાં. હવે બસ ખતમ થઈ ગયું મારું, બધું થઈ ગયું મારું. ના, મારી પાસે માત્ર એનો અંગ્રેજી પર્યાય છે. કમઠાણ ઇઝ chaos. અચ્છા, એકદમ. હા, કે આપણે પેલા ખબર છે ને કોઈ પણ ટ્રાફિક સિગ્નલ વગર જ્યારે 4 રસ્તા ભેગા થતા હોય ત્યારે ટ્રાફિક જામમાં શું થતું હોય છે. એટલે એમાં બધાને એમ લાગે કે એક સ્વસ્તિક રચાઈ છે. અહીંયા પણ એક સ્વસ્તિક રચાયું છે કે ચોર છે, એને પોલીસના ઘરમાં ચોરી કરી છે. ગજબ છો. અને પોલીસને એને ચોરને શોધવાનો છે, કારણ કે એની વર્દી, એની રિવોલ્વર એ લઈ ગયો છે અને એને શોધવાનો છે. અને લોકોને ખબર પાડવાની નથી, ગામના લોકોને, કારણ કે જો ખબર પાડે તો એ લોકોના આબરૂના કાંકરા થઈ જાય. એને ખબર પાડવાની નથી અને ચોરને શોધવાનો છે. જ્યારે કે ગામમાં એક જાગૃત પત્રકાર પણ છે, એક સમાજ સેવિકા પણ છે, અને આ બધાની વચ્ચે એને તમારે શોધવાનું છે. અને ઈ તમે જે પોલીસ જે શોધીને લાવે, જેના ઉપર ડાઉટ હોય એને ખૂબ મારે. અત્યારે જે સંજય કહ્યું ને એના ઉપરથી મને અત્યારે જ આઈડિયા આવ્યો છે, જે હું રજીસ્ટર કરાવી લેવા માંગુ છું. હું એક વિડીયો ગેમ બનાવવાનો છું કમઠાણ નામની. કારણ કે આ જે રીતે એને કહ્યું ને કે કેવી રીતે પોલીસ ચોરને શોધે, ઇટ્સ એકચ્યુઅલી અ ફોર્મેટ ઓફ અ વિડીયો ગેમ. રેડિયો સિટી એનું તમારું પ્રેઝન્ટિંગ પાર્ટનર. પતી ગયું તમારું ટેન્શન. અને તમારા માર્કેટિંગ હેડ તો બેઠા જ છે. તો ખતમ. હવે વિડીયો ગેમ ડેવલપર ગોતી લેશું આપણે. અગર તમે છો તો કોમેન્ટ્સમાં નાખો કે હજુ શું શું નાખી શકો છો તમે એ વિડીયો ગેમ. પણ આ આઈડિયા કેવી રીતે આવ્યો તમને કે ચલો આપણે ઉલટું કરીએ? તમે ઉલટા ચોર કોતવાલ કો દાટે વાળું વધારે સિરિયસલી લઈ લીધું અને તમે કહી દીધું ચોરના ઘરે, પોલીસના ઘરે આપણે ચોરી કરીએ. અને ચોરી કરીને તો શું કર્યું? વર્દી અને રિવોલ્વર. આઈડિયામાં એવું છે કે આ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ નવલકથાકાર છે અશ્વિની ભટ્ટ. અશ્વિની ભટ્ટ એટલે ગુજરાતી સાહિત્યના સલીમ જાવેદ કહી શકો. કમર્શિયલ રાઇટર, વેરી સક્સેસફુલ રાઇટર. એટલે અત્યારે પણ હાલ પણ એમની પુસ્તકો સૌથી વધારે વેચાય છે હાલ પણ. એટલે કમઠાણ એમણે લખેલી એક હાસ્ય નવલ છે ને કમઠાણને અમે ફિલ્મમાં અડેપ્ટ કરી છે. અરે વાહ, આ વસ્તુ તો મને ખબર નહોતી, શીખવા મળી. ચલો રાઈટ. પણ હવે આ ફિલ્મ થી તમને શું લાગે છે કે વ્યુઅર્સ ને અપાર્ટ ફ્રોમ કેઓસ અને હસી મજાક ને કેવી રીતે આ વસ્તુ પોલીસના આબરૂ કેવી રીતે બચાવવાની, એના અલાવા શું શીખવા મળશે? 3 વસ્તુ. ઓકે, મનોરંજન. અમે કોઈને શીખવાડવા માટે ફિલ્મ નથી બનાવતા, અમે લોકોના મનના રંજનને કરવા માટે અમે ફિલ્મ બનાવીએ છીએ. હાઉ નાઇસ, કેટલું સરસ છે. પણ જે વાર્તા છે, વાર્તામાં એક સોશિયલ સટાયર છે. અને સોશિયલ સટાયર આ ચોર અને પોલીસ એ બંને ગ્રુપ્સ વચ્ચે ચાલતી ઉંદર બિલાડીની રમત એ ખૂબ હળવા અંદાજમાં, ખૂબ રમૂજ સાથે, કે તમને સતત મજા આવે, તમે સતત હસતા રહો અને એ સટાયર તમારા સુધી પહોંચે એ રીતે કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને સાથે એક પેલો બી મેસેજ જે મને લાગે છે અત્યાર સુધી
કે જો તમને એવું લાગે કે તમારું જીવનમાં અત્યાર સુધી કંઈ સારું નથી થયું, કે તમારા દિવસો હજુ આવ્યા નથી ને બહુ ટાઈમ થઈ ગયો છે, કે એવો જ રગલો બી છે જે ચોર છે, કે એનું અત્યાર સુધી એને કંઈક બહુ મોટી ધાપ મારી નથી, પણ અત્યાર સુધી બધા એને એ લોકોની બિરાદરીનો સૌથી નબળો વ્યક્તિ ગણે છે, પણ એક દિવસ આવે છે કે જે નબળાનો દિવસ હોય છે, અને એ દિવસે બધા જેટલા પણ મોટા છે ઇન્ક્લુડિંગ પોલીસ અને બધા ધંધે લાગે છે. એક નબળાનો એક દિવસ દિવસ આવશે. માટે એક દિવસ માટે કીડીને હાથીના કાનમાં ઘૂસવાની તક મળે છે અને હાથી એને કારણે જે ગાંડો વિભાગો થઈ જાય. હા એટલે એક દિવસ નબળાનો એમ એવું પણ કહી શકાય. આવશે એ દિવસ, આવશે. કપ્તાન ઉર્ફ એક દિવસ હર નબળાનો. કુત્તે કા દિન આતા હૈ. હવે આ ટેગલાઇન બહુ મળી છે ને તમને લોકોને તમારા વિડીયો ગેમ માટે. પણ ચલો આ ચોરીના વાત પર આપણે છીએ તો અગર તમને લોકોને એઝ આર્ટિસ્ટ એકબીજાથી કંઈ ચોરાવવું હોય એક વસ્તુ તો તમે શું ચોરાવશો? દર્શન સર આપણે તમારાથી ચાલુ કરીએ. હું સંજય પાસેથી એની સેન્સ ઓફ હ્યુમર ચોરીશ. એ બહુ ડિફિકલ્ટ છે. હું દર્શનભાઈ પાસેથી એમનો નેશનલ એવોર્ડ ચોરીશ. ટુ ધ પોઈન્ટ માર્કેટિંગ. ચલો સર તમે શું ચોરશો? હું દર્શન સર પાસેથી એમનું ક્રાફ્ટ, જે રીતે એક્ટિંગ પર કામ કરે છે, સંજય સર પાસેથી એમની હ્યુમિલિટી, અને દીપભાઈ પાસેથી એમનું વિટ, કે દીપભાઈ જોડે બેસવામાં, એમની સાથે વાત કરવામાં સહેજ ડર લાગે કરે કે એ હમણાં મારો વારો લઈ નાખશે. ધ્રુવનાથભાઈ પાસેથી એમની પેશન્સ હા. અને દીપ પાસેથી સ્પોન્ટિનિટી. અને આ લોકો બધું ચોરી લઈને પછી હું જઈને એ બધું પાછું લેતા I will just let them play, let them work. બધું એક જગ્યાએ ભેગું કરે એટલે મારે એક જ જગ્યાએથી ચોરી કરવાનું રહે. તમે તો ચોર નથી ને? ના, you never know, you have to watch the movie for that. Yes. પણ હવે આ મૂવીઝમાં આટલા બધા કેરેક્ટર્સ છે, આટલું બધું થાય છે, આટલું હસી મજાક, ટ્રેલર ઇટસેલ્ફ ઇઝ વેરી કે અરે બાપરે હમણાં કાંઈ થયું, હમણાં કાંઈ થયું, હમણાં કાંઈ થયું, એક વસ્તુથી ઉપર આવ્યા ને કે બીજી ઓલરેડી થઈ ગઈ છે. તમને શૂટિંગ કરવામાં કેટલી મજા આવી હતી આમાં? જી, અમને આ જે આટલા બધા કલાકારો ભેગા થયા છે અમને ખૂબ મજા આવેલી, અને સાથે ચેલેન્જિંગ પણ ખાસું હતું, કારણ કે ક્લાઇમેક્સ એસ્પેશિયલી. આમાં કેવું છે બેન, બધા લોકો કે તમે શૂટિંગમાં બહુ મજા આવે. એવું શૂટિંગમાં મજા છે ને, કામ કરીએ છીએ ના પણ મજા છે નહીં. હવે મારી દાઢી લગાડેલી હોય, મૂછ લગાડેલી હોય, મારે ચા પીવી હોય તો ચા ન પી શકું. ખાવાની વાત તો બાજુ રહી. અને તમે કહો તમને બહુ મજા આવી હશે. અરે અમે તો એટલી જેમ કે- અમને તો એવું લાગતું જ નતું કે અમે તો કામ કરીએ છીએ. અમે તો પિકનિક પિકનિક છે નહીં યાર. મૂવી મેકિંગ ઇઝ અ વેરી સિરિયસ બિઝનેસ. Right? અને જેટલી ફની વધારે મૂવી હોય ને એટલું એક્ટરોને પોતાનો ક્રાફ્ટ જે હોય, ટાઈમિંગ નો સેન્સ ઓફ ટાઈમિંગ, સેન્સ ઓફ કોમિક ટાઈમિંગ એ સાચવવો. અને એ પણ પાછું ડિરેક્ટરને, કારણ કે આ મીડિયમ જુદું છે. સ્ટેજ ઉપર તમે કોમેડી કરો ને એ બહુ જ સરળ છે. એ રીતે જો બે મજાયેલા એક્ટરો હોય સામ સામે તો એ લોકો અદ્ભુત હ્યુમર ઉભો કરી શકે. બરાબર. પણ જ્યારે એ વેન યુ આર ગેટિંગ ઇન્ટુ અ મીડિયમ લાઈક ફિલ્મ, કારણ કે પછી ડિરેક્શનમાં પાછળ એડિટિંગ પણ આવે, એટલે એડિટ કરવાની એ જે ફિલ્મનો એ હ્યુમર બહાર કાઢવા માટે કેવી રીતે તમે એને એડિટ કરો છો. રાઈટ. એટલે જ મને એમ લાગે છે કે આ ફિલ્મ પર ભગવાનના ચારે હાથ એટલા માટે છે કારણ કે હરફન મોલ આ ફિલ્મ જે આ પ્રોડ્યુસર છે ફિલ્મના, એમાંના એક પ્રોડ્યુસર છે પોતે એડિટર છે. એટલે ખર્ચો બચાવ્યો. ખર્ચો બચાવવાનો સવાલ નથી, એ ઉત્તમ કક્ષાનો એડિટર છે પોતે. અને એની પણ અમને લોકોને જે પેલી મળી છે સર્વિસીસ, સો ઈચ એન્ડ એવરી. અને ઓફકોર્સ મજા તો કામ તમે જ્યારે કરતા હો ને ત્યારે દિવસને અંતે તમે જ્યારે પાછા જાઓ ત્યારે તમને એમ થવું જોઈએ કે આજનો દિવસ સરસ ગયો. બસ એટલું જ જરૂરી છે, બાકી વધારે નહીં. તમે જે તમને ટ્રેલર બહુ ગમે છે ને એ 36મો કટ હતો. ટ્રેલરનો 36મો કટ છે જે ઓડિયન્સ સામે આવ્યો છે, એટલે તમે વિચારો કે આગળના 35 કટમાં કેટલી બધી વસ્તુઓ એટલે અને એને રિજેક્ટ કરીને એમાંથી ગાળી ચાળીને આ 36મો કટ તમે પહેલી વાર જોઈ રહ્યા છો. અને ચેલેન્જીસ ખૂબ હતી કે 25 વર્ષ પહેલાનું ગુજરાતના ચરોતર પ્રદેશનું એક ગામ, એ ગામના પાત્રો, એમના વાણી, વર્તન, વ્યવહાર, ત્યારના સેટિંગ્સ છે, ત્યારના કોસ્ચ્યુમ્સ છે, કે એ સમયનું એ ગામડાનું એ સંગીત શું હોઈ શકે, આ બધા જ જે ટેકનિશિયન્સ જે જોડાયા છે, પ્રોડક્શન ડિઝાઇનર, કોસ્ચ્યુમ ડિઝાઇનર, સંગીતકાર મેહુલભાઈ છે, અંકિત સર કે જેમણે વિઝ્યુઅલી એ સમયગાળો બતાડવો,
તો એ બધા જ ટેકનિકલ હેડ્સે ખૂબ રિસર્ચ અને ડિટેલિંગ સાથે એમનું કામ કર્યું. એક્ટર્સે એ રીતે એ ચેલેન્જને સ્વીકારી અને આ બધી જ ચેલેન્જીસ પાર કરતા કરતા જ્યારે આ લઈને આવ્યા છે, એ મજા આવી રહી છે, રાઈટ. એ મજાની વાત છે. યા એટલે આ અનુભવ મજા હવે આવશે હવે હવે કારણ કે લોકો જોશે, લોકોને મજા આવશે, પછી એ અમને મજા લોકો આવશે. હસશે એટલે અમને આનંદ થશે. પણ એવું ક્યારેક થાય કે તમે જ્યારે તમારી મૂવીઝ જો હવે જે આવવાની છે, કે તમે જે પહેલાની મૂવીઝ જો, તમે એમાંથી અરે નહીં આ મેં કઈ બીજું કર્યું હોત તો આને મેં આમ કર્યું હોત. થવું જ જોઈએ. થવું જ જોઈએ. કોઈ થવું જ પણ જોઈએ. કલાકાર માટે ઇનએવિટેબલ છે, કરવું જ જોઈએ. થવું જ જોઈએ. દરેકને એવું થાય. હું તો મારા શોટ આપ્યા પછી હું મોનિટર પણ નથી જોતો. હું ડિરેક્ટરનું મોઢું જોઉં કે એને સારું લાગ્યું, મારું કામ પૂરું થયું. હા. You see, કારણ કે વિઝન એનું છે. હું ત્યાં જોવા જઈશ તો મને 4 ખોળ ખાપણ એમાં દેખાશે. બરાબર. એના કરતા બેટર છે જોવું જ નહીં હા, પણ આપણે નહીં દાજવું નહીં. એ વાત સાચી છે કે તમે તમારી પોતાની ફિલ્મ જુઓ ત્યારે તમને એમ થાય કે આના કરતા આ કર્યું હોત તો કદાચ વધારે સારું થાય. જી જી પણ એ that moment is past. એ પછી આપણે પણ એની વિશે કઈ બહુ one should not regret Right. that. પણ one can learn from it. Learn from it. સર, તમે હમણાં કીધું દર્શન સરે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તો સર, ગઈકાલે ગાંધીજીની ડેથ એનિવર્સરી હતી ને અમને જેટલા રિક્વેસ્ટ મળ્યા છે કે તમે દર્શન જરીવાલાને મળો છો તો તમે એમના પાસેથી પૂછજો કે એમનું ગાંધીજીનું શું છે, અને કે ઘણા બધા એવા રિક્વેસ્ટ મળ્યા છે. સર, એક કોઈ એવું તમારું કઈ એક્સપિરિયન્સ હોય કે કઈ એવી મેમરી હોય જે તમે અમને શેર કરવા માંગો છો? ના એ ફિલ્મ જ્યારે અમે શૂટ કરી એ વખતે તો બહુ જ જુદો માહોલ હતો કે જેમાં અમે લોકોએ અમુક વસ્તુઓ ન કરવાનું નક્કી કર્યું હતું કે ભાઈ ગાંધીજીની મિમિક્રી નહીં કરાવવાની કોઈ પણ એક્ટર પાસે, એટલે હું પણ એ નહીં કરું. અને જે સ્ક્રિપ્ટ છે જેમાં એ વિષાદ, જેમાં એ આખી વાતનું દર્દ, એ બધું રહેલું જ છે. માત્ર એ સ્ક્રિપ્ટને તમે ફોલો કરો. પણ જ્યારે આનું શો એક હતો જે હું જોવા ગયો હતો, એટલે હું પાછળથી સરકીને ઊભો રહ્યો ને એક બાંદ્રામાં એક થિયેટરમાં ચાલતું હતું, તો પછી હું નીચે ઉતર્યો. હું જરા વહેલો નીચે ઉતર્યો, પણ એક વૃદ્ધ ભાઈ, મરાઠી ભાઈ હતા, અને એમની સાથે એમનો સન પણ હતો જે મારી ઉંમરનો હતો. એ લોકો આવતા હતા, તે પેલા જે સન હતા એ ઓળખી ગયા મને, એટલે એમના ફાધરને લઈ આવ્યા. અને એમણે માત્ર મરાઠીમાં એટલું જ કહ્યું, પણ આમી તો તને પહેલો હતો. એટલે હું સમજો નહીં પહેલા એ શું કહેવા માંગે છે. પછી એના સને મને સમજાવ્યું કે એમ કહેવા માંગે છે કે તે તો એમને જોયા જ નહીં હોય, અમે તો જોયા હતા, તે નથી જોયા એમને, તો તું કેવી રીતે આ કરી શક્યો એમ. એટલે મેં કીધું પણ થોડા આંડલા ના ગાંધીલા, તો કે ના ભરપૂર આંડલા, પણ આમી તો તેમના પહેલો હતો. એવું કહ્યું એમણે મને. એટલે એ પણ બિચારા પોતાની જાતને એક્સપ્રેસ કરવા માંગતા હતા, એટલે વાહ વાહ કે શાબાશ એવું બધું ના બોલ્યા, આવું બોલ્યા. પણ હર એક કોમ્પ્લિમેન્ટ એવું વાવા પણ ન હોય. આ ઇન ઇટસેલ્ફ ઇઝ સચ અ બિગ કોમ્પ્લિમેન્ટ કે હા, મતલબ મેં જોયા હતા એમને આમ જીવતા જાગતા જોયા હતા, અને પછી તમે આટલું રેપ્લિકેટ કર્યું, એટલે આટલું કન્વિન્સિંગ પરફોર્મન્સ આવ્યું. એ એટલા માટે કારણ કે જે મૂળ વાત હતી, વાર્તા હતી, એ વધારે અગત્યની હતી. ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ટેલ ધેટ સ્ટોરી. ઇટ વોઝ સલીમ, અનારકલી એન્ડ અકબર. ઇટ વોઝ સલીમ કોણ છે તો કે હરિલાલ છે. હરિલાલ. અકબર કોણ છે? ગાંધીજી છે. ના, અનારકલી કોણ છે? એમનું વ્યસન છે. બેસ્ટ માર્કેટિંગ એવોર્ડ ગોઝ ટુ યુ. અરે માર્કેટિંગ નથી બેન, આ સમજણ છે. એના માટે તમારે એ જે નોવેલ પરથી બની હતી પ્રકાશનો પડછાયો, એ તમારે વાંચવી પડે. તમારે ફ્રીડમ એટ મિડનાઇટ તમારે વાંચવી પડે. ફ્રીડમ એટ મિડનાઇટ પરથી આજે જ મને એક ન્યૂઝ મળ્યા કે નિખિલ અડવાણી બનાવી રહ્યા છે. ફ્રીડમ એટ મિડનાઇટ પરથી વેબ સિરીઝ બની રહી છે. વેબ સિરીઝ બની. અને હમણાં ગાંધી ઉપર વેબ સિરીઝ બની રહી છે જે હંસલ મહેતા બનાવો. કારણ કે શું છે કે એમને માણસ તરીકે જીવતા રાખવાનો આ એકમાત્ર ઉપાય છે. કારણ કે લોકો એને ભગવાન બનાવી દેવા માટે તત્પર છે, અને જેવા ભગવાન બનાવો એટલે પછી ઇરેલેવન્ટ થઈ જાય કે એ તો ભગવાન હતા, એ તો કરી શકે, આપણે ન કરી શકીએ. ના, ગાંધીજી માણસ હતા, એમણે કર્યું, હું પણ કરી શકું. રિલેટિવલી ઓછું બધું હોય. અને હી ઇઝ વેરી રેલેવન્ટ ઇવન રાઈટ નાઉ. મને એ સમજાય છે
કે એમણે જે અમુક વાતો કરી એટલે માત્ર એમના ચશ્માને તમે સિમ્બલ બનાવીને તમે સ્વચ્છતા અભિયાન શરૂ કરો એ વાત જુદી છે, પણ એમના ઇકોનોમિક્સ વિશેના પોતાના વિચારો, સ્વાવલંબનના વિચારો. અત્યારે તમે જોશો કે કોરોનાની પહેલા આપણે બધા એમ માનતા હતા કે ગ્લોબલાઇઝેશન થવું જોઈએ, બધા આખું વિશ્વ સાથે મળીને બધો વેપાર ને બધું જ કરે, અને કોરોના આવ્યા પછી આપણને બધાને સ્વાવલંબનની પાછી ખબર પડી કે સ્વાવલંબનમાં કયા કયા ગુણો સમાયેલા છે. એટલે એના જે પોતાના વિચારો છે કે બીજી એક એમનો વિચાર એ હતો કે જે મૂળ આટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે કે ધોઝ હુ કમાન્ડ સો મેની રિસોર્સિસ, રાઈટ, એ લોકો સમાજના ટ્રસ્ટ, એ લોકો એ વેલ્થના ટ્રસ્ટીઝ છે. તો તમે જો જુઓ તો છેલ્લા ઘણા વખતથી દુનિયાના બિલિયોનેર્સ એ લોકો દેવ સ્ટાર્ટેડ ફિલેન્થ્રોફી ઇન અ વેરી બિગ વે, ગિવિંગ અવે. તો એના વિચારમાં પણ એટલે એ જે સાર્થકતા તમને ત્યારે લાગે છે કે જ્યારે તમે છેલ્લે આટલું બધું જે ધન ભેગું કર્યું છે એમાંથી 70-80% તમે આપી દો છો લોકોને, કારણ કે તમને ખ્યાલ આવે છે કે આ ખરેખર જીવનની સાર્થકતા નથી. તો આ બધી વાતો તો એમણે પહેલા જ ઘણા વખત પહેલા કરી. અને બીજું એ જે પોતે માનતા હતા ને એ પોતે વિચાર, એમનો મન, વચન અને કર્મ ત્રણે સેમ હતા, એમાં ક્યાંય ફરક નહોતો. આ વાત બહુ જ મહાન છે કે જે હજી રેલેવન્ટ છે, જે હજી શીખી શકાય અને જે તમારા જીવનને વધારે સારું બનાવે છે. ગાંધીજીનો એક કિસ્સો છે કે એક બેન ગયા ગાંધીજી પાસે કે આ મારો દીકરો ગોળ બહુ ખાય છે, તમે એને કહો ગોળ ન ખાય. ગાંધીએ કહ્યું કે તું છે ને તે 7 દિવસ પછી આવજો. પછી 7 દિવસ પછી બેન ગયા અને એને કહ્યું કે તમે બોલાવ્યા હતા ને, આ ગોળ બહુ ખાય છે એના માટે. હા દીકરા, ગોળ નહીં ખાવાનો, આટલો બધો ગોળ નહીં ખાવાનો, ગળ્યું ખાવાથી આપણી તબિયત સારી ન રહે. તો કે આ તમે અઠવાડિયા પહેલા પણ કહી શક્યા હોત ને. તેમણે કહ્યું કે એને કહેતા પહેલા મારે ગોળ ખાવાનું બંધ કરવું પડે. બેન, આ જયારે હું વિચારું છું ને ત્યારે મારી આંખમાં આંસુ આવે છે. બેન, આ વાત છે, આ ગાંધી છે. વાહ, નહીં ભૂલો. વિશ્વ એને યાદ કરી રહ્યું છે ને આપણે ભૂલવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. કાફી શીખવા જેવું છે આ બધી. હજી he is very relevant even right now. very much. તો this is wonderful. બહુ મજા આવી તમારી સાથે વાત કરવાની. પણ બિફોર વી એન્ડ ધીસ ઇન્ટરવ્યુ, એક મેસેજ તમારા ફેન્સ, ફોલોવર્સ, મૂવી ગોઅર્સ જેના માટે જે જોવાના છે કમઠાણ, બરાબર બોલું હવે? યસ. તો એના માટે એક મેસેજ પ્લીઝ. વેલ, બધો થાક ઉતારી દેવો હોય તમારા આખા જીવનનો, જે દરરોજ રોજિંદો થાક લાગે જ છે, તો 2 તારીખે કમઠાણ ફિલ્મ જોઈ આવો અને તરોતાજા થઈ જાઓ. હિન્દી ફિલ્મ કરતા તમને ગુજરાતી ફિલ્મ કમઠાણમાં વધારે મજા આવશે, મારી ગેરંટી છે. એટલે જોવા જજો. 1 વર્ષથી લઈ 111 વર્ષ સુધીના પરિવારના તમામ પરિવારજનો સાથે બેસીને માણી શકે એવી સરસ મજાની ફિલ્મ લઈને આવ્યા છીએ. આપણી ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની માટીનો રંગ પડદા પર લઈને આવ્યા છીએ. તો આપ સૌ એ માણવા જાઓ. પેલું કહીએ છે ને કે કંઈક બોલી દઈએ કે જોઈ લઈએ તો જિંક્સ થઈ જાય. તો કમઠાણ એટલે જોવું જોઈએ કે તમારા જીવનમાં કમઠાણ ના થાય. વાહ, ક્યાં વાત, વાહ. ક્યાં. હવે મને જે મતલબ સમજાયો છે, તમે નો સમજાયો હોત તો આમ જ રીતે કમઠાણ. બટ થેન્ક યુ સો મચ આ રેડિયો સિટી સાથે રહેવા માટે. આઈ હોપ તમને એટલી જ મજા આવી છે, એટલી મને મજા આવી તમારી સાથે Yes, વાત બહુ કરવાની. મજા આવી. આ હતું આજનું એપિસોડ અને હવે આપણે તમને મળશું પછી નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન ટેક કેર. रेडियो सिटी रग रग में दौड़े सिटी.